અમરેલી ખાતે કોમ્યુનિટી સાયન્સ સેન્ટર, ચિલ્ડ્રન્સ મ્યુઝિયમ અને બાલ ભવન દ્વારા ક્વોન્ટમ સાયન્સ પ્રશિક્ષણ સમારોહ યોજાયો હતો, જેમાં જિલ્લાના સૌથી વધારે શિક્ષકોએ ક્વોન્ટમ સાયન્સના મહત્વ અને મૂલ્યો વિશે માહિતી આપી હતી. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય રાષ્ટ્રને ક્વોન્ટમ સાયન્સ ક્ષેત્રે પાવરહાઉસ તરીકે પ્રસ્થાપિત કરવાનો છે. મહત્વનું છે કે નેશનલ ક્વોન્ટમ મિશન અંતર્ગત ગુજકોસ્ટ દ્વારા રાજ્યના ગ્રામ્ય કક્ષાના વિદ્યાર્થીઓને ક્વોન્ટમ સાયન્સ પ્રત્યે પ્રેરિત કરવા 300 જેટલી વિવિધ સર્જનાત્મક પ્રવૃત્તિઓને સમાવિષ્ટ કરતી કીટ ડેવલપ કરવામાં આવી છે. આ જે મેઇન પ્રોગ્રામ છે એ બાળકો લક્ષિત છે. પ્રવૃત્તિ કીટ છે એટલે ઓબ્વિયસલી બાળકો છે એક્ટિવિટી બેઝ લર્નિંગ શીખશે અને ખાસ કરીને બધા જ બાળકો છે એ નોટ ઓનલી કે ટેક્સ્ટ બુકનું ટેક્સ્ચ્યુઅલ નોલેજ નહીં પણ પ્રવૃત્તિમય નોલેજ કરશે એટલે એના લીધે એ લોકો પોતાની જાતને ઇમ્પ્રૂવ કરતા શીખશે અને આર્ટ અને ક્રાફ્ટ અને ખાસ કરીને એક્ટિવિટી બેઝ લર્નિંગ શીખશે અને એના કારણે છે એમનું નોલેજ છે વધુ ને વધુ ઇમ્પ્રૂવ થશે. ક્વોન્ટમ કીટ ટીચર ટ્રેનિંગ પ્રોગ્રામ આજે અમરેલી ખાતે યોજવામાં આવ્યો છે. ગુજકોસ્ટ દ્વારા શાળા કક્ષાએ 300થી વધારે સૃજનાત્મક પ્રવૃત્તિ કરી શકે એવી કીટ છે એ ગુજકોસ્ટે ડેવલપ કરી છે અને આ માધ્યમ દ્વારા વિદ્યાર્થીઓમાં ક્વોન્ટમ સાયન્સ અને સાયન્સની મહત્વતા સમજાવવાનો એક સરસ મજાનો પ્રયાસ જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર અમરેલી ખાતે થઈ રહ્યો છે, જેમાં વિદ્યાર્થીઓ જુદી જુદી ક્વોન્ટમ સાયન્સની પ્રવૃત્તિ કરી અને ક્વોન્ટમ સાયન્સ વિશે જાગૃતિ પ્રાપ્ત કરે એવો એક આ ઉદ્દેશ્ય છે. આજે 100થી વધારે અમરેલી જિલ્લાના શિક્ષકો આજે ઉપસ્થિત રહ્યા છે.